સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા અને બનેલા ગુના શોધી કાઢવા મેદાને હતી ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમને એવી બાતમી મળી હતી કે ગત 21 જાન્યુઆરીના રોજ અડાજણ આનંદ મહેલ રોડ પર શ્રી આનંદ સોસાયટીમાં રહેતા વૃદ્ધના મકાનમાંથી 20 ગ્રામ સોનું, 150 ગ્રામ ચાંદી, કાંડા ઘડિયાળ, રોકડા રૂપિયા સહિતની ચોરી કરી ભાગી છૂટેલા આરોપીઓ આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતી ગેંગના સાગરીત સલીમ ઉર્ફે સાહિલ રફીક શેખ અને સરફરાજ અહમદ શબ્બીર અહમદ શેખને ઝડપી પાડ્યા છે તો પોલીસ આરોપીઓ પાસેથી કાર, ઘડિયાળ, રોકડા રૂપિયા, મોબાઈલ અને ઇન્ટરનેટ વાઇફાઈ રાઉટર મળી 4,24,000થી વધુની મત્તા કબજે કરી તો આરોપીઓ ઝેનગી નામની મોબાઈલ ફોન એપનો ઉપયોગ કરી વર્ચ્યુઅલ નંબર મારફતે એકબીજાના સંપર્કમાં રહેતા હોવાની કબૂલાત કરી હતી. હાલ તો ક્રાઇમ બ્રાન્ચે આરોપીને પકડી અડાજણના 2 ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વણશોધાયેલ ઘરફોડ ચોરીના ગુનાઓ શોધવા માટે અલગ અલગ ટીમો કાર્યરત હતી. તે ટીમોમાંથી પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. પટેલ અને પીએસઆઈ એસ.એમ. પાટીલ નાઓને એક માહિતી મળેલ કે સરફરાજ શબીર શેખ જે બોઈસર મુંબઈનો રહેવાસી છે જે અને એનો સાગરીત સલીમ ઉર્ફે સાહિલ રફીક શેખ જે કર્ણાટક બેંગ્લોર સિટીનો રહેવાસી છે. આ બંને સુરત શહેર ખાતે આવી અને 1 મહિના પહેલાં ડસ્ટર ગાડી સેકન્ડ હેન્ડ કાર મેળામાંથી મેળવેલ અને અલગ અલગ જગ્યાએ સુરત શહેરના વિસ્તારોમાં એમણે બંધ ઘરોની રેકી કરી અને છેલ્લા 10 દિવસ પહેલાં અડાજણ ખાતે 2 મકાનને ટાર્ગેટ કરે જે મકાનમાંથી ચોરી કરી અને 28 જેટલી ઘડિયાળો અને સોનું અને ચાંદી ચોરી કરીને લઈ ગયેલ. જે માહિતી આધારે ટીમ એક મુંબઈ ગઈ, મુંબઈથી આરોપીઓ મેળવી અને અહીંયા લઈ આવીને પૂછપરછ કરતા બંને આરોપીઓ પાસેથી એક ડસ્ટર 4 વ્હીલ ગાડી, કાંડા ઘડિયાળ કુલ 28 નંગ, રોકડ રૂપિયા 20,000 અને એમની સાથે 5 મોબાઈલ અને એક રાઉટર ડોંગલ મળેલ છે અને કુલ 4,28,000નો મુદ્દામાલ કબજે કરેલ છે. બંને આરોપીઓમાંથી સાહિલ ઉર્ફે સલીમ રફીક શેખ નાઓ ઉપર કર્ણાટકની અંદર 40 ઘરફોડ ચોરીના ગુનાઓ રજીસ્ટર થયેલ છે અને સરફરાજ શેખ ઉપર મુંબઈના બોઈસર અને કાસા પોલીસ સ્ટેશનની અંદર 2 ગુનાઓ રજીસ્ટર થયેલ છે ઘરફોડ ચોરીના. બંને આરોપીઓ રીઢા છે. સેકન્ડ હેન્ડ ગાડી ગુજરાત નંબર પ્લેટની રાખી અને ચોરી કરવાની એમો છે. ડીવીઆર ચોરી કરીને લઈ જવું, બંધ મકાનોને ટાર્ગેટ કરવાની એમો ધરાવતી માણસ છે. આ બંને આરોપીઓ સાથે એક બીજો સાગરીત છે બિલાલ મંડલ જે ચોરી કરવામાં સાથે હતો અને પકડવા માટેની તજવીજ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.